ધોરણ 4 યુનિટ 7 લેટ્સ સેલિબ્રેટ. ચાલો ઉજવીએ. જે પ્રથમ સત્રનું પહેલું યુનિટ છે. વિષય છે ઇંગ્લિશ. તો ચાલો જોઈએ. બટરફ્લાયવાળું જે પોઈમ આપેલું છે એનું આપણે અનુવાદન સમજીશું. બટરફ્લાય 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 એટલે કે બટરફ્લાય બટરફ્લાય ફલ્ટર અરાઉન્ડ. બટરફ્લાય બટરફ્લાય એટલે કે પતંગિયા પતંગિયા ફલ્ટર અરાઉન્ડ. અરાઉન્ડ એટલે આસપાસ. ફલ્ટર એટલે કે ફફડાવો. તો બટરફ્લાય બટરફ્લાય ફલ્ટર અરાઉન્ડ એટલે કે આસપાસ તમે શું કરો? પાંખો ફફડાવો. બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ. બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ એટલે કે પતંગિયા પતંગિયા ટચ. ટચ એટલે કે સ્પર્શ કરો. ગ્રાઉન્ડ એટલે કે જમીન થાય છે તો જમીનને સ્પર્શ કરો. બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ. બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી એટલે કે પતંગિયા પતંગિયા ફ્લાય ફ્લાય એટલે કે ઉડો. સો ફ્રી ફ્રી એટલે કે મુક્ત થઈને ઉડો. તો અહીંયા પતંગિયાને કહેવામાં આવે છે કે તમે આકાશમાં ફ્રી થઈને ઉડો. બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી એટલે કે પતંગિયા પતંગિયા મુક્ત થઈને ઉડો. બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી. લેન્ડ એટલે કે ઉતરો. ઓન અ ટ્રી એટલે કે વૃક્ષો ઉપર. તો પતંગિયા પતંગિયા વૃક્ષો ઉપર ઉતરો. બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય. રીચ એટલે કે પહોંચો. ધ સ્કાય એટલે કે આકાશ. આકાશ સુધી પહોંચવાનું કહે છે. તો બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય એટલે કે પતંગિયા પતંગિયા આકાશ સે પહોંચો. બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય એટલે કે પતંગિયા પતંગિયા તો પતંગિયા પતંગિયા કહો આવજો. તો અહીંયા મિત્રો BUTTERFLY બટરફ્લાય એટલે પતંગિયું થશે. AROUND અરાઉન્ડ એટલે થશે આસપાસ. TOUCH ટચ એટલે સ્પર્શ કરવો. FLUTTER ફલ્ટર એટલે થશે ફફડાટ. અને પછી લેન્ડ લેન્ડ એટલે કે ઉતરો. ટ્રી એટલે થશે વૃક્ષ. TREE ટ્રી એટલે થશે વૃક્ષ. રીચ REACH રીચ એટલે કે પહોંચો. ધ સ્કાય SKY સ્કાય એટલે થશે આકાશ. ગુડ બાય GOOD ગુડ BYE ગુડ બાય એટલે કે આવજો. તો મિત્રો આપણે સરસ મજાનું પોએમ જોયું. હવે આપણે તેને લગતા જે રાઇમિંગ વર્ડ આપેલા છે તો અહીંયા સાઉન્ડના આપણે શું કરવાના છે? રાઇમિંગ વર્ડ શોધવાના છે. તો મિત્રો અહીંયા રાઇમિંગ વર્ડ શોધવાના છે. તો આપણે પહેલાં જોઈએ સાઉન્ડનો રાઇમિંગ. તો સાઉન્ડ તો અહીંયા સાઉન્ડનો રાઇમિંગ વર્ડ છે અરાઉન્ડ. પછી ગ્રાઉન્ડ તો બંને આવશે. અરાઉન્ડ અને ગ્રાઉન્ડ. અરાઉન્ડ અને ગ્રાઉન્ડ આ બંને શબ્દો આવશે. એના પછી માય તો માયનું થશે સ્કાય. અહીંયા થશે સ્કાય સ્કાય. પછી ગુડ બાય આ એના રાઇમિંગ વર્ડ છે. પછી આગળ છે થ્રીનું થશે અહીંયા છે ફ્રી અને ટ્રી. તો અહીંયા ફ્રી આવશે પછી ટ્રી આવશે. તો મિત્રો આ બે રહીના રાઇમિંગ વર્ડ હતા. તો આ રીતે કવિતામાંથી જ આપણે રાઇમિંગ વર્ડ શોધી શકીએ છીએ. પછી કમ્પ્લીટ ધ સ્પેલિંગ. તો અહીંયા પહેલો છે એસ ખાલી જગ્યા વાય. તો મિત્રો એનો રાઇમિંગ વર્ડ આવશે SEY. તો પહેલાનો આવશે એસ તો લખેલો છે એટલે E અને Y સી આવશે. બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબરમાં છે L. તો LEND લેન્ડ. LEND તો એ લેન્ડ આવશે. લેન્ડ એટલે કે ઉતરો. પછી ત્રીજા નંબરમાં છે F. તો F ઉપર આવશે ફ્રી. FREE ફ્રી.
પછી ચોથા નંબરનું જે છે એમાં આવશે TOUCH, TOUCH. તો એ રીતે ચોથા નંબરમાં ટચનો સ્પેલિંગ છે. અને પાંચમા નંબરનું જે છે એ છે GOOD, ગુડ. પછી છઠ્ઠા નંબરની વાત કરીએ તો BYE, તે છઠ્ઠા નંબરમાં આવે છે. સાતમા નંબરની વાત કરીએ તો ફલ્ટર, FLUTTER, ફલ્ટર એટલે થશે ફફડાટ. તો અહીંયા ફલ્ટર આવશે. પછી 8 નંબરની વાત કરીએ તો TR છે ને પછી બે ખાલી જગ્યાઓ છે તો TREE, ટ્રી. તો છેલ્લામાં આવશે ટ્રી. તો આ રીતે આપણે સ્પેલિંગ પૂરા કરી શકીએ. હવે એના પછીનો જે પ્રશ્ન છે તો એમાં આવશે સ્કાય, પછી ગુડ, પછી બટરફ્લાય, ટ્રી અને લેન્ડ. તો મિત્રો અહીંયા ABCDના આપણે ક્રમ પ્રમાણે લખવાના છે, આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે લખવાના છે. તો AB, તો અહીંયા જે B છે એ પહેલા નંબરમાં આવશે બટરફ્લાય. પછી સેકન્ડ નંબરમાં આવશે ગુડ, ABCDEFG, એટલે પછી ગુડ આવશે. પછી ત્રીજા નંબરમાં આવશે લેન્ડ, એવી રીતે પછી આવશે S વાળો સ્પેલિંગ એટલે અહીંયા સ્કાય આવશે. અને છેલ્લે આવશે ટ્રી. તો આ રીતે આપણે સ્પેલિંગો ગોઠવી શકીએ. તો અહીંયા બટરફ્લાય, પછી ગુડ, પછી આવશે લેન્ડ, પછી આવશે સ્કાય અને છેલ્લે આવશે ટ્રી. એ શબ્દો આપેલા છે ને આપણે ગોઠવી શકીએ. હવે મિત્રો એના પછીનો પ્રશ્ન છે કે યુઝ ધ લેટર ફ્રોમ ધ બોક્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ. તો અહીંયા BOY, તો અહીંયા બીનો ઉપયોગ કરીને BOY સ્પેલિંગ બનાવી હતી. એ રીતે આપણે બીજા સ્પેલિંગ કેટલાક અહીંયા BOYનો તો GOOD, ગુડ. તો અહીંયા GOOD, ગુડ એટલે સારું. પછી લેન્ડ, LAND, લેન્ડ. પછી ટ્રી, તો TREE. એવી જ રીતે સ્કાય, SKY. તો આવા આપણે આ જે બોક્સ આપેલું છે અહીંયા મિત્રો, જે બોક્સ આપેલું છે એના આધારે આપણે અહીંયા જે બોક્સ આપેલું છે બોક્સના આધારે આપણે આ સ્પેલિંગો બનાવી શકીએ. આગળ જોઈએ તો એ સરસ મજાની સ્ટોરી આપેલી છે, અ ડે એટ ધ કાર્નિવલ. તો મિશન ટુ ધ સ્ટોરીમાં છે અ ડે એટ ધ કાર્નિવલ એટલે કે મેળામાં એક દિવસ. તો મેળામાં શું જોવા મળે છે એના વિશેનું મેળામાં જે અહીંયા 3 મિત્રો છે, લિટલ માઉસ, લકી માઉસ અને ટીની માઉસ, એ ત્રણેય જે ભાઈઓ છે એ મેળામાં જાય છે અને પછી શું થાય છે એની સ્ટોરી છે. સરસ મજાની સ્ટોરી આપેલી છે. ચાલો જોઈએ. તો ઇટ ઇઝ અ કાર્નિવલ ડે. કાર્નિવલ એટલે થશે મેળાનો અને ડે એટલે થશે દિવસ. તો મેળાનો દિવસ છે. હુર્રે, હુર્રે એટલે થશે વાહ. શાઉટેડ લિટલ માઉસ, શાઉટેડ એટલે બૂમો પાડે છે. લિટલ માઉસ એટલે કે જે અહીંયા નાનો જે ઉંદર છે લિટલ માઉસ. તો લિટલ માઉસ જે છે ઉંદર બૂમો પાડે છે હુર્રે. પછી હુર્રે શાઉટેડ લકી માઉસ, લકી અહીંયા જે ઉંદરોનો બીજા નંબરનો અહીંયા જે એમનો ભાઈ છે એમનું નામ છે લકી માઉસ. તો એ શાઉટેડ એટલે કે બૂમો પાડે છે હુર્રે. પછી હુર્રે શાઉટેડ ટીની માઉસ, અને જે સૌથી નાનો ઉંદર છે ટીની માઉસ એ બૂમો પાડે છે શાઉટેડ એટલે કે હુર્રે એટલે કે વાહ. તો અહીંયા 3 ભાઈઓ બૂમો પાડી રહ્યા છે. તો અહીંયા આગળ જોઈએ. પછી ધે પ્લાનેડ ટુ એન્જોય એવરી રાઇડ, ધે પ્લાનેડ ટુ એન્જોય એવરી રાઇડ. ધે પ્લાનેડ, પ્લાનેડ એટલે કે આયોજન કર્યું છે એમને, PLANED, પ્લાનેડ એટલે કે આયોજન કર્યું છે. એન્જોય એટલે કે આનંદ માણવાનો. અને એવરી રાઇડ, એવરી રાઇડ એટલે કે દરેક સવારી. એવરી એટલે થશે દરેક અને રાઇડ એટલે થશે સવારી.
તો દરેક સવારીનો આનંદ માણવાનું એમને શું કર્યું છે, નક્કી કર્યું છે. પ્લાનેડ એટલે કે નક્કી કર્યું છે. બટ ડોન્ટ લૂઝ મી એટલે કે મને ખોતા નહીં. લૂઝ એટલે કે ગુમાવવું, એટલે કે મને ગુમાવતા નહીં. ટીની માઉસ સેડ, અહીંયા જે ટીની માઉસ એ શું કહ્યું કે મને ડોન્ટ લૂઝ મી એટલે કે મને મેળામાં ખોઈ નહીં દેતા. સેડ ટુ હિઝ બ્રધર્સ એટલે થઈ છે અહીંયા ભાઈઓ. તો જે અહીંયા ટીની માઉસ છે એના ભાઈઓને શું કહે છે કે ડોન્ટ લૂઝ મી એટલે કે મને ખોતા નહીં. ધે રેચડ ઓન ટોય કાર. ટોય એટલે થશે રમકડાની અને કાર એટલે કે કાર. રેસ એટલે થશે હરીફાઈ. તો અહીંયા રમકડાની જે કારમાં જે હરીફાઈ કરી રહ્યા છે ત્રણે ત્રણ ભાઈઓ, તો ધે રેચડ ઓન ટોય કાર, તેમણે રમકડાની કારમાં હરીફાઈ કરી. રેચડ એટલે થશે હરીફાઈ અને ટોય કાર એટલે થશે રમકડાની કાર. ધે એટલે થશે તેઓ, તો તેઓ રમકડાની કારમાં શું કરી, હરીફાઈ કરી. હવે બીજા નંબરનો પેરેગ્રાફ જોઈએ. ધે વેન્ટ અપ એન્ડ ડાઉન ઓન ધ મેરી ગો રાઉન્ડ. અપ એટલે ઉપર થશે, ડાઉન એટલે થશે નીચે, અને મેરી ગો રાઉન્ડ એટલે થશે ચકરડી. તેઓ ચકરડીમાં ઉપર અને નીચે જાય છે. ધે એટલે તેઓ, વેન્ટ એટલે ગયા, અપ એન્ડ ડાઉન ઉપર અને નીચે, ઓન ધ મેરી ગો રાઉન્ડ એટલે થશે ચકરડી. જે નાની હોય એને મિત્રો શું કહેવામાં આવે છે, ચકરડી, મેરી ગો રાઉન્ડ. અને જે મોટી જે હશે એને શું કહે છે, જાયન્ટ વ્હીલ. તો ધે વેન્ટ અપ એન્ડ ડાઉન ઓન ધ મેરી ગો રાઉન્ડ, તેઓ ઉપર અને નીચે, વેન્ટ એટલે કે ગયા. ધે એન્જોય ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ એનો થશે ચકડોળ. એન્જોય એટલે કે મજા માણે. ધે એટલે કે તેમને ચકડોળની મજા માણી. ધે રોડ ધ ટોય ટ્રેન. રોડ એટલે કે સવારી કરી અહીંયા. ટોય ટ્રેન એટલે થશે રમકડાની ગાડીમાં. ધે એટલે કે તેમને રમકડાની ગાડીમાં સવારી કરી. પછી આગળ છે ધ બ્રધર વોકડ ટુ ધ બલૂન કાર્ટ. ધ બ્રધર્સ વોકડ ટુ ધ બલૂન કાર્ટ એટલે કે જે ભાઈઓ હતા એ ફુગ્ગાની લારી પાસે ગયા. બ્રધર્સ એટલે ભાઈઓ, વોકડ એટલે કે ચાલવું થાય, અહીંયા ચાલતા ગયા. બલૂન એટલે થશે ફુગ્ગા અને કાર્ટ એટલે થશે લારી. તો તેઓ ફુગ્ગાની લારી પાસે ગયા. એન્ડ ઈચ ઓફ ધેમ બોક્ડ અ બલૂન, અને એમાંના એકે બોક્ડ એટલે કે ખરીદ્યો. બલૂન એટલે થશે ફુગ્ગો. ઈચ એટલે કે તેમાંનો એક થશે. ધેમ એટલે કે તેને. બોક્ડ એટલે ખરીદ્યું અને બલૂન એટલે થશે ફુગ્ગો. તેમાંના એકે ફુગ્ગો ખરીદ્યો. 1 બલૂન, 2 એટલે કે એક ફુગ્ગો, 2 ફુગ્ગા. વેઇટ એટલે કે રાહ જુઓ. વેર ઇઝ ટીની માઉસ એટલે કે ટીની માઉસ ક્યાં ગયો. ક્રાઇડ લિટલ માઉસ એટલે કે જે લિટલ માઉસ જે છે એને મોટેથી બૂમ પાડી. ક્રાઇડ એટલે કે બૂમ પાડે. લિટલ માઉસ એટલે કે નાના ઉંદરે શું કહ્યું, બૂમ પાડી. વેઇટ એટલે કે રાહ જુઓ. વેર ઇઝ ટીની માઉસ એટલે કે ટીની માઉસ ક્યાં છે. તો એ લિટલ માઉસને ખ્યાલ આવી જાય છે કે અહીંયા ટીની માઉસ નથી. લિટલ માઉસ એન્ડ લકી માઉસ રન ટુ ધ ટોય કાર. તો અહીંયા લિટલ માઉસ એન્ડ લકી માઉસ રન ટુ ધ ટોય કાર. તો એ જે લિટલ માઉસ અને જે લકી માઉસ છે એ રન એટલે કે દોડ્યા. કઈ તરફ, ટોય કાર એટલે કે રમકડાની કાર તરફ. તો લિટલ માઉસ અને લકી માઉસ રમકડાની કાર તરફ દોડ્યા. ટીની માઉસ વોઝ નોટ વોઝન્ટ ધેર એટલે કે ટીની માઉસ ત્યાં હતો નહીં. ધે રન ઇન્ટુ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે અહીંયા થશે ચકરડી. તો તેઓ ચકરડી તરફ દોડ્યા. ટીની માઉસ વોઝ નોટ ધેર એટલે કે ટીની માઉસ ત્યાં પણ હતો નહીં. હવે બીજા જે બે ભાઈઓ છે એમને શોધી રહ્યા છે ટીની માઉસને. ધે રન ટુ ટોય ટ્રેન.
ધે રન ટુ ધ ટોય ટ્રેન. રમકડાની જે ગાડી હતી, ટોય ટ્રેન એટલે કે રમકડાની ગાડી, તે તરફ દોડ્યા. રન એટલે દોડ્યા, જે એટલે તેઓ, રમકડાની ગાડી તરફ તેઓ દોડ્યા. ટીની માઉસ વોઝ નોટ ધેર એટલે કે ટીની માઉસ ત્યાં હતો નહીં. ધે રન ટુ ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ એટલે થશે ચકડોળ, તેઓ ચકડોળ તરફ દોડ્યા. ટીની માઉસ વોઝ ધેર એટલે કે ટીની માઉસ ત્યાં હતો. ધે થેન્કડ ગોડ એટલે કે તેમને ભગવાનનો, થેન્કડ એટલે કે આભાર માન્યો, ધે એટલે કે તેમની, તો તેમને ભગવાનનો આભાર માન્યો. હવે મિત્રો ભેગા થઈને પછી શું કરે છે, તો ધ માઇસ બોક્ડ સુગર કેન જ્યુસ. માઇસ એટલે જે ઉંદરો છે એમને બોક્ડ એટલે કે ખરીદ્યું. તો શું ખરીદ્યું? સુગર કેન જ્યુસ એટલે કે ઉંદરોએ શેરડીનો રસ ખરીદ્યો. 1 ગ્લાસ 2 ગ્લાસ એન્ડ 3, 1 ગ્લાસ 2 ગ્લાસ 3 ગ્લાસ એવી રીતે. પછી વોટ અ ફન્ટાસ્ટિક ડે. ફન્ટાસ્ટિક એટલે કે કેટલો સરસ દિવસ છે. એટ ધ કાર્નિવલ એટલે કે મેળામાં એ દિવસ ખૂબ જ સરસ ગયો. હુર્રે 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 એટલે કે વાહ વાહ વાહ. ધે શાઉટેડ એટલે કે તેમને બૂમો પાડી. ધે એન્જોયડ અ લોટ. લોટ એટલે થશે પુષ્કળ, એન્જોય એટલે કે મજા માણી, ધે એટલે તેમને થશે, તો તેમને પુષ્કળ મજા માણી. તો હતી મિત્રો સરસ મજાની સ્ટોરી એટ ધ કાર્નિવલ. હવે અહીંયા સિલેક્ટ ધ એપ્રોપ્રાઇટ ઓપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ધ માઇસ વેન્ટ ટુ ગાર્ડન, ફોરેસ્ટ, કાર્નિવલ કે ઝૂ. તો ઉંદરો ક્યાં ગયા હતા? તો કાર્નિવલ. કાર્નિવલ એટલે કે મેળામાં ગયેલા હતા. એના પછી છે બીજા નંબરની જગ્યા લઈએ. ધે રન ટુ ધ સ્લાઇડ, ટોય ટ્રેન, સ્વિંગ કે સીસો. તો એ ટોય ટ્રેન આવશે. ધે બોક્ડ ખાલી જગ્યા, તો તેમને શું ખરીદ્યું હતું? તો સુગર કેન જ્યુસ આવશે. ધે બોક્ડ સુગર કેન જ્યુસ. તો ત્રીજા નંબરમાં આવશે સુગર કેન જ્યુસ. આ સાથે જ કોઈ મને અહીંયા જે સ્ટોરીનો વિભાગ હતો એ અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું આપણે રીડિંગ વિભાગમાં.